રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। વિશ્વકર્મા નારી શક્તિનું ગૌરવમય પ્રદર્શન અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય નારી કવયિત્રી સંમેલન યોજાયું। રાજકોટ શહેરમાં સામાજિક શૈક્ષણિક અને સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય રહેલી સમસ્ત લુહાર સુથાર સમાજની અગ્રણી સંસ્થા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ટ્રસ્ટના સ્થાપક શ્રી અમૃતલાલ વાઘેલા તથા તેમના પુત્ર શ્રી યોગીશભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા સમાજહિતના અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં લુહાર સુથાર સમાજના દીકરા દીકરીઓ માટે પરિચય મેળા, બ્લડ ડોનેશન કેમ્પ, રાહત ભાવે નોટબુક વિતરણ તેમજ અન્ય શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રવૃત્તિઓએ સમાજના વિવિધ વર્ગોને લાભાન્વિત કર્યા છે અને સંસ્થાને એક વિશ્વસનીય અને પ્રતિબદ્ધ સંસ્થા તરીકે ઓળખ અપાવી છે। આ જ પ્રવૃત્તિઓની કડીને આગળ વધારતા તારીખ 28 માર્ચ 2026ના રોજ બપોરે 3 વાગે ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા નારી કવયિત્રી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું મુખ્ય હેતુ વિશ્વકર્મા સમાજની નારી શક્તિમાં રહેલી સાહિત્યિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તથા તેમને એક સન્માનપૂર્ણ મંચ પ્રદાન કરવાનો હતો। કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજની પ્રતિભાશાળી નારી કવિઓને આમંત્રિત કરવામાં આવી હતી, જેમણે પોતાના અનોખા કાવ્યપાઠ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમની શરૂઆત શ્રીમતી હર્ષાબેન મારુ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ઉપસ્થિત મહેમાનોને કાર્યક્રમની રૂપરેખા આપી અને કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વિગતવાર માહિતી આપી હતી। ત્યારબાદ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી વિદ્યાબેન ગજ્જર દ્વારા ખૂબ જ સુપેરે અને સંયમપૂર્વક કરવામાં આવ્યું હતું। તેઓ દરેક કવયિત્રીને મંચ પર આમંત્રિત કરતા સમયે તેમના પરિચય સાથે તેમની સાહિત્યિક યાત્રા વિશે પણ સંક્ષિપ્ત માહિતી આપતા હતા, જે કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવતું હતું। આ નારી કવયિત્રી સંમેલનમાં ડોક્ટર વનિતાબેન રાઠોડ, વિદ્યાબેન ગજ્જર, હેતલબેન પંડ્યા, હર્ષાબેન મારુ, ઇલાબેન મિસ્ત્રી, રૂપલબેન કલોલિયા, જશુબેન બકરાણિયા, જ્યોતિબેન વ્યાસ, વૈશાલીબેન મકવાણા, કીર્તિબેન કવયા અને નમ્રતાબેન વ્યાસ જેવી પ્રતિભાશાળી કવયિત્રીઓએ ભાગ લીધો હતો। દરેક કવયિત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા કાવ્યોમાં સમાજ જીવન, સંસ્કૃતિ, સ્ત્રી શક્તિ, પારિવારિક મૂલ્યો અને આધુનિક વિચારોનું સુંદર સંકલન જોવા મળ્યું હતું। શ્રોતાઓએ દરેક કાવ્યને ઉત્સાહપૂર્વક આવકાર્યું અને કાર્યક્રમ દરમિયાન તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમમાં માત્ર કાવ્યરસિકો જ નહીં, પરંતુ સમાજના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ટ્રસ્ટી મંડળો, ઉદ્યોગપતિઓ, સેવાભાવી સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને પ્રેરણા આપી હતી। મહેમાનો દ્વારા કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી અને આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં નારી શક્તિના વિકાસને વધુ પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત તમામ નારી કવિરત્નોનું સન્માન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દરેક કવયિત્રીને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી તેમના સાહિત્યિક યોગદાનને માન્યતા આપવામાં આવી હતી। આ સન્માન પ્રસંગે કવયિત્રીઓએ પોતાના આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને આવી પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો આભાર માન્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં સંચાલન, આયોજન અને વ્યવસ્થામાં ટ્રસ્ટના તમામ સભ્યો તથા સ્વયંસેવકોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓએ ખૂબ જ મહેનત અને સમર્પણ સાથે કાર્ય કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો અને આમંત્રિતો માટે અલ્પાહારની સુવ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ સાથે સૌએ એકબીજા સાથે મુલાકાત કરી અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અવસર મેળવ્યો હતો। આ રીતે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વકર્મા નારી કવયિત્રી સંમેલન માત્ર એક સાહિત્યિક કાર્યક્રમ જ નહીં, પરંતુ નારી શક્તિના સન્માન અને પ્રોત્સાહનનો એક ઉત્તમ પ્રયાસ સાબિત થયો હતો। આવા કાર્યક્રમો સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડે છે અને ખાસ કરીને મહિલાઓને તેમના આંતરિક પ્રતિભા પ્રગટ કરવા માટે એક સકારાત્મક મંચ પ્રદાન કરે છે। આગામી સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આવા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાતા રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી, જે સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ। આજના પ્રોગ્રામની જો એક જ શબ્દમાં વાત કરું ને તો અદ્ભુત। એટલો સુંદર મજાનો નારીનો કવયિત્રી પ્રોગ્રામ યોજાયો। નારીને એટલું સરસ મજાનું પ્લેટફોર્મ મળ્યું અને આ પ્રોગ્રામથી શીખવા મળ્યું કે નારી જ્યાંથી ઊભી થાય ને સફળતા ત્યાંથી ઊભી થાય છે। એટલો જબરજસ્ત પ્રોગ્રામ રહ્યો અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો બધી નારીઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય વિશ્વકર્મા। આજે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું।
જેમાં ઘણી બધી કવિયત્રીએ પોતાના શબ્દોમાં લાગણી અને ઉર્મિને વહાવી અને એમાં ભીંજાવાનો અનેરો લાવો મળ્યો. એ લાભો આપવા બદલ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને હજુ આગળ પણ આવા ને આવા કાર્યક્રમો થતા રહે એ માટે શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. જય વિશ્વકર્મા. શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે વિશ્વકર્મા કવિયત્રી સંમેલનનું તારીખ 28 માર્ચના સુંદર મજાનું રોટરી ક્લબમાં આજે આયોજન થયું હતું. આ આયોજનની અંદર ખૂબ સરસ વ્યવસ્થા અને ખૂબ જ સારો જ પ્રતિસાદ લોકોનો મળ્યો છે, જેની અંદર ઘણી બધી આપણી વિશ્વકર્મા પરિવારની બહેનોએ ખૂબ સરસ ભાગ લીધો છે અને ઘણી બહેનોની અંદર રહેલી જે પોતાના શબ્દોને અભિવ્યક્ત કર્યો છે, એની લાગણીઓને શબ્દો દ્વારા લોકોએ પહોંચ્યા છે, જેમાં શેર, ગઝલ, શાયરી અને કવિતાઓ દ્વારા લોકોને પોતાની મનની લાગણીને વ્યક્ત કરી છે. તો આવા સુંદર મજાના આયોજન બદલ શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી વાઘેલાભાઈનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવા કવિયત્રી સંમેલન કરી અને બહેનોને બિરદાવે તેની શુભેચ્છા સાથે સૌને જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. મારું નામ યોગેશ વાઘેલા. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કવિયત્રી મહિલા સંમેલન કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. 21 માર્ચ આ રોજ દર વર્ષે કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની ઉજવણી સ્વરૂપે પણ આજે આવડો આ કવિયત્રી પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના 5 વર્ષ પૂર્ણ થયા એના ઉજવણી સ્વરૂપે પણ આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમના વિશ્વકર્મા સમાજની ઘણી બધી બહેનોએ અહીંયા હાજરી આપેલી હતી અને પોતાની કળાઓ છે જે રજૂ કરેલી હતી. ખૂબ જ લોકો આ કવિતાઓ સાંભળી અને ભાવુક બન્યા હતા. સાથે સાથે લોકોને પણ એ સંદેશો પણ મળ્યો કે સમાજની અંદર સમાજ દ્વારા જે કાર્ય થતું હોય એમાં આપણે સહભાગી બનીએ તો આપણને ઘણું બધું જાણવા મળતું હોય છે અને સમાજની સાથે આપણે ચાલીએ તો જેના કારણે આપણે સમાજનો એક અંગ છે બની શકતા હોય છે. આ કાર્યક્રમને અંતે એક નાનકડો હળવો એવો નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો અને અંતે બધા લોકો નાસ્તો કરી પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજ રાજકોટના આંગણે શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને અમૃતભાઈ વાઘેલા દ્વારા ખૂબ સરસ મજાનું કવિયત્રી સંમેલનનું આયોજન થયું રોટરી ક્લબ રાજકોટના હોલની અંદર અને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વકર્મા પરિવાર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની રચનાઓ, કવિતાઓ, ગઝલો, શેર અને શાયરી પ્રસ્તુત કર્યા અને ખૂબ સરસ મજાનો આપણા સમાજ લેવલે પણ સારો પ્રતિસાદ મળ્યો. આવી જ રીતે આવા આયોજન શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે થતા રહે એવી શ્રી વિશ્વકર્મા પ્રભુને પ્રાર્થના. બધાને જય વિશ્વકર્મા.